કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજંગ હરે સદા વસંતમ હરિયારવિંદે ભવમ ભવાની સહિત નમામિ. મહાદેવની પાસે બધા દેવતાઓ આવીને કહે છે, પ્રભુ અમને બચાવી લો, આજે વત્રાસુરના ત્રાસથી અમે ત્રાહી થઈ ગયા છે, પ્રભુ અમને બચાવો. ત્યારે ભગવાન શિવજીએ બ્રહ્માજીને કીધું, બ્રહ્માજીને વાત કરી, બ્રહ્માજીએ કીધું કે આપણે સર્વ મળી અને ભગવાન વિષ્ણુ પાસે જાય. ભગવાન વિષ્ણુના ચરણોમાં આવ્યા છે બધા દેવતાઓ. ક્ષીરસાગરની અંદર પ્રભુ લક્ષ્મીપતિ બિરાજમાન છે. લક્ષ્મીજી પગ દબાવે છે, ભગવાન નિંદ્રાની અંદર છે. ઘનઘોર નિંદ્રાની અંદર ભગવાન પ્રભુ પડી રહ્યા છે અને બધા દેવતાઓ સ્તુતિ કરે છે, હે નારાયણ તમે જાગો, અમને આ ત્રાસમાંથી બચાવો. આસુરનો ત્રાસ એવો વધી રહ્યો છે પ્રભુ, અમે પૃથ્વી ઉપર કે જળમાં, થળમાં, અગ્નિમાં, વાયુમાં, પ્રભુ સર્વમાં તમારો વાસ છે. પણ હે પ્રભુ, અમે મહાદેવને સાથે લઈને, બ્રહ્માજીને સાથે લઈને આવે છીએ. પ્રભુ અમને બચાવવા, વત્રાસુરના ત્રાસ અમારાથી સહન થતો નથી. આકાશ, પાતાળ અને પૃથ્વી એને 14 લોકને જીતી લીધા છે, પ્રભુ અમને બચાવો. ભગવાન નિંદ્રાની અંદર છે. લક્ષ્મીજીને વિનંતી કરે છે, મારા નારાયણને સર્વ દેવતાઓ કહે છે, પ્રભુ હે મહાલક્ષ્મી, આપ નારાયણને જાગૃત કરો. ત્યારે સૌ સ્તુતિ બોલે છે અને ભગવાનના મુખની અંદરથી એક નિંદ્રાવંશમાં ભગવાનનું મુખ ખુલે છે, એમાંથી એક દિવ્ય તેજ નીકળે છે અને એ તેજમાંથી એક શક્તિ પ્રાગટ્ય થાય છે. અને એ શક્તિ પ્રાગટ્ય થાય છે તો એની અંદરથી કવિ દુહો કહે છે કે દેવતનું દુઃખ ભાંગવા, અમંગળને મંગળ કરવા, માત મોમય પ્રગટી હતી. મહામાયા પ્રગટી, એનું નામ આપ્યું મોમય, મુખમાંથી પ્રગટ્યા. એટલે કે દેવતનું દુઃખ ભાંગવા, અમંગળને મંગળ કરવા, માત મોમય પ્રગટી હતી. વત્રાસુરને મારવા, દેવોને ઉગારવા, માત મોમય પ્રગટી હતી. અંગ અંગ કાપિયા, દધીથી ઋષિ થયા, તે મહી કાળ થઈ ઘૂમતી હતી. દેવ ગાંધર્વ ઋષિ ગુણ ગાય તારા, મનુ કહે માત મોમય કહી કહીને સર્વ દેવીઓ નમતી હતી. ભગવતી મા મહામાયા પ્રગટ થયા અને ભગવાન નિંદ્રામાંથી જાગૃત થયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સર્વ દેવતાઓએ માતાજીની સ્તુતિ કરી. ન તાતો ને માતા ને બંધુ ને દાતા ને પુત્ર ને પુત્રી ને ભ્રાત્યો ને ભ્રાતા ન જાયા અને વિદ્યા વૃત્તિમાનું એવમ ગતિસ્વમ તમે કા ભવાન. હે ભવાની, હે મોહમાયા, આપ પ્રગટ થયા છો. અમને ભોળા ભાવથી તમને વિનંતી કરી છે, માં અમારા દુઃખને નિવારણ કરો, અમારું કષ્ટ કાપો. ત્યારે ભગવતી મદમદ હસતા કીધું, હે દેવો તમે શાંત થાવ. ભગવાન શિવજીને વંદન કર્યા છે અને બ્રહ્માજીને પણ વંદન કર્યા, બ્રહ્માજીએ પણ વંદન કર્યા, શિવજીએ પણ વંદન કર્યા છે અને સર્વ દેવતાઓ માતાજીની સ્તુતિ કરવા લાગ્યા. મા ભગવતીએ વિરાટ રૂપ ધારણ કરી અને કીધું, હે દેવો તમે શાંત થાવ. આજે એટલો બધો ત્રાહિમામ કેમ થઈ ગયા? બ્રહ્મા છે, વિષ્ણુ છે અને ભગવાન બ્રહ્મા છે, વિષ્ણુ છે અને શિવજી છે.